આગળ વાત કરીએ તો અમદાવાદના મોટેરામાં ગેરકાયદે બાંધકામનું ડિમોલિશન કરવામાં આવ્યું છે। ગેરકાયદે દબાણ પર હવે ચાલશે મનપાનું બુલડોઝર। આશારામના આશ્રમ પાસે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવશે। ચુસ્ત પોલીસનો બંદોબસ્ત સાથે ડિમોલિશનની આ કામગીરી જોવા મળશે અને તેના માટે 5 જેટલા પીઆઈ, 1 એસીપી અને 10 પીએસઆઈ સહિત 103 કોન્સ્ટેબલની હાજરીમાં ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। મનપાના અધિકારીઓ સામે લોકોની નારાજગી છે। માપણી વગર જ ડિમોલિશન કરવા માટે સ્થાનિક લોકોએ આરોપ લગાવ્યો છે, તો બીજી તરફ લોકોએ રસ્તા પર ઉતરી અને ડિમોલિશનનો વિરોધ પણ કર્યો। વધુ માહિતી સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક આપણી સાથે લાઈવ જોડાયા છે। આયુષી, એક તરફ ડિમોલિશનની કામગીરી છે, બીજી તરફ લોકો વિરોધ પણ કરી રહ્યા છે, શું કહેવું છે લોકોનું? લવલીન, જે રીતે મોટેરા આશ્રમ આવેલું છે તેની આસપાસ જે જમીન છે, જે ગામ આવેલું છે, ત્યાં ડિમોલિશનની પ્રક્રિયા છે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી છે। જો કે તેનો વિરોધ સતત સામે આવી રહ્યો છે, કારણ કે વર્ષોથી અહીંયા રહેતા લોકો છે કે જે આ જ્યારે પોતાના ઘરની સામે જે ઘર મળે તેવી જે તેમની માંગ જે છે તે કરવામાં આવી રહી છે, ત્યારે ખાસ કરીને અત્યારે હાલ જોઈ શકાય છે કે આ જે જૂના ગામ તળ વસાહત મોટેરા લખેલું છે ત્યાં આગળ જે ડિમોલિશનની કામગીરી છે તે થવાની હતી અને અત્યારે હાલ લોકો છે એકત્રિત થઈ ગયા છે। ડિમોલિશન ન કરવામાં આવે તેવી અનેક વખત રજૂઆત પણ કરવામાં આવી છે। લોકો સાથે વાતચીત કરીશું, શું માંગ છે? અમારા જે જૂનું ગામ થયેલ ઇન્દિરાના ફાળવેલા 60 વર્ષ અમે જૂના છીએ, 35 જણ અમારા લીગલી છે જે સરકારે ઇન્દિરા એમને ફાળવેલા છે। અત્યારે સરકાર મ્યુનિસિપલ કોર્પોરેશનની અમારા જગ્યા ઉપર નજર છે। આજે ઉદ્યોગપતિ અદાણી છે, એમને ડીલ કરીને આ જગ્યા ખાલી કરાવી છે। જે શરૂઆત જરૂરી હોય તો સ્ટેડિયમ જોડે બધું પાડો નહીં રહી અડીને છે, અમારું તો છેક પાછળના ભાગમાં છે અને જગ્યાને અર્જન્ટ ઇમરજન્સી હોય તો પાછળ 250-300 વીઘા જમીન છે। કલેક્ટરશ્રીએ કરાર કરીને ટોરેન્ટ પાવરને ભાડે આપી છે, એ જગ્યા લઈ લો ને। અને અમારી જગ્યા જોતી હોય તો 1 કિલોમીટરમાં અહીંયા જગ્યા છે મ્યુનિસિપાલિટી પ્લોટો, એમને પ્લોટો ફાળવો, બાંધકામ આલો અને અમિત શાહ સાહેબ એમને 4 મહિના પહેલા આખું ગામ વસાયું અને એમને હવે સનદના દસ્તાવેજ અમિત શાહ સાહેબ આવેલા। તો અમારા 60 વર્ષ જૂના છે, અમારી પ્રોપર્ટી અમારી માલકીની છે અને આ બધી સરકારી 1.5 વર્ષ એટલી દબંગગીરી છે કે હદ પાર થઈ ગઈ। અમારે કેટલા પરેશાન કરે છે। 1.5 વર્ષથી પાણીનું પાઇપ કનેક્શન કાપી નાખ્યું। અમે 1 કિલોમીટર પાણીનું પાઇપ પાણીથી ઉપાડી લાવે છે। આવી 44 ડિગ્રી ગરમીમાં દૂર દૂરથી પાણી ઉપાડી લાવે છે અને સાહેબને રજૂઆત કરી એટલે કહે છે કે ભાઈ આજે પાણી તો નહીં હાલે, કાલે તમારે જે થાય કરે। ફૂલ દાદાગીરી સરકારની। અને આજે માર્કો અમારે હાઈકોર્ટે ઓર્ડર કર્યો છે 15/35 50 વારનું, એ તમે ખસાડી પાડી ના શકો। એમને જગ્યા જોતી હોય તો આગળ માર્કાઓ કરે, એ પેનથી માર્કાઓ કરે। અન્ય પણ લોકો સાથે વાતચીત કરીશું। વિરોધ કરી રહ્યા છો આજે ડિમોલિશનનો, શું કહેશો, શું માંગ છે? હું અત્યારે કશું કહેવા માંગતી નહીં। હું એઝ અ લેડીઝ તમને મારી ફિલિંગ ખાલી એટલી જ એક્સપ્લેન કરી શકું કે મારા ઘરમાં 3 છોકરાઓ છે, એક 6 મહિનાનો છે અને બેની નેહાર અત્યારે ચાલુ થઈ છે। હવે અત્યારે હું આવા તાપમાં એને ક્યાં લઈને રખડું? અત્યારે ભાડેથી બી ઘર નથી મળતા અને ભાડું તો તમે ખાલી સાંભળશો તો તમારે એવું થશે કે ભાઈ આટલી મોંઘવારીમાં તમે ભાડું એટલું 20 થી 25 હજાર કેવી રીતે તમે ભરી શકો? ભાઈ આ 6 મહિનાનો છોકરો હું કેવી રીતે અત્યારે તાપમાં એને લઈને રખડું? આ લોકો કશું કહેતા નહીં। કાલે ખાલી પોલીસ વાળાને મોકલી દીધું કે ભાઈ તમે તમારા ઘર તોડવા માટે આવવાનું છે। આટલું ઈઝી છે કોઈનું ઘર તોડવાનું? અમે આખી જિંદગીની કમાણી એમાં લગાઈ છે, હવે હે ઘર તમે અમને તોડી દેશો અમારું ઘર તો અમે ક્યાં જવાના? અને પછી એ લોકો કે આવાસ યોજનામાં અમે તમારે મકાન આલવાના છે। ભાઈ અમારે નથી લેવું એમાં મકાન, આખી દુનિયા જાણે છે આવાસ યોજનામાં। તમે કોઈ બી આવાસ યોજનામાં અત્યારે જઈ જોઈ લો, કોઈ બી મકાન તમને સારું મળી જાય, ત્યાં કોઈ બી ફેસિલિટી હોય, લિફ્ટ બી ત્યાં સારી નથી હોતી। છોકરો ગમે ત્યારે જઈને લિફ્ટમાં ફસાઈ જાય, કાને ખબર? અમારે ત્યાં નથી જવું। અમે યા તો વળતર આલો કાં તો અમે સામે જમીન અને યા તો મકાન બનાવીને આલો, અમારે ત્યાં નથી જવું આવાસ યોજનામાં। કેટલા સમયથી આપણે આ નોટિસ આપવામાં આવે છે અને ઘર ખાલી કરવા માટેનું જણાવે? હા, આજે 1.5 વર્ષથી આ લોકો છે ને કન્ટિન્યુ અમારા જોડે આવી રીતે કરી રહ્યા છે। 1.5 વર્ષથી પહેલા તો આજ આવે કાલ આવે, પાણીનું કનેક્શન આ લોકોએ બંધ કરી દીધું। એ છે કે અમે આ ગામ ખાલી કરીને જતા રહીએ। 50 વારનું અમારું કાયદેસર છે તો બી આ લોકો કેટલા લોકો રહે છે, કેટલા મકાન? અહીંયા 50 થી 60 મકાનો છે અને 150 થી 200 લોકો રહે છે હાલની તારીખમાં બી। ક્યાં ક્યાં રજૂઆત કરી છે કે તમારા મકાન ન તોડવામાં આવે? આપી કઈ જગ્યાએ રજૂઆત? કમિશનર ઓફિસે, તલાટી સાહેબને, સચિવાલયમાં બધી જગ્યાએ અમે આપ્યું છે પણ કોઈ રિસ્પોન્સ નથી। ક્યાંથી બી અમને ન્યાય મળ્યું જ નથી અમને। બસ આ દાદાગીરી જ મળી છે। આ લોકો દાદાગીરી કરે છે, બીજું કોઈ અમને કોઈ સરકાર તરફથી કોઈ પોઝિટિવ જવાબ નથી મળ્યું।
બિલકુલ, એટલે કે અત્યારે હાલ જોઈ શકાય છે કે લોકો છે એકત્રિત થઈ ગયા છે, પોતાના મકાનો છે તે ન તોડવામાં આવે તેમની માંગ કરવામાં આવી રહી છે. સૂત્રોચ્ચાર સાથે અત્યારે હાલ વિરોધ છે તે વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે જે રીતે 1.5 વર્ષથી અહીંયા જે નોટિસ આપવાની કામગીરી કરવામાં આવી રહી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા, અને આખરે જ્યારે હવે ડિમોલેશન માટે જ્યારે એએમસીની ટીમ આવી પહોંચી છે ત્યારે સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે કે મકાનની સામે મકાન આપવામાં આવે તેવી તેમની માંગ કરવામાં આવી રહી છે, અને જમીનથી અથવા તો તેમને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી જે માંગ છે તેની સાથે અત્યારે હાલ સ્થાનિકો રસ્તે ઉતરેલા જોવા મળી રહ્યા છે. એટલે કે જે આ ડિમોલેશન માટે એએમસીની ટીમ આવી પહોંચી છે, બીજી તરફ સ્થાનિકોનો સતત અહીંયા વિરોધ થતો જોવા મળી રહ્યો છે કે હવે અમે લોકો જઈએ તો જઈએ ક્યાં, તે પ્રકારની પરિસ્થિતિ જે છે તે સર્જાય છે. તે માટે અત્યારે હાલ સ્થાનિકો એકત્રિત થઈને વિરોધ નોંધાવતા જોવા મળી રહ્યા છે. લવલી, બિલકુલ આવ્યું છે. આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો સ્થાનિકોનો આક્રોશ પણ ચરમસીમાએ પહોંચ્યો છે. મકાનની સામે મકાનની માગણી કરી રહ્યા છે. नहीं चलेगी, नहीं चलेगी।